ભરૂચના જંબુસરમાં લવ જેહાદનો કિસ્સો। બે યુવકોની પોલીસે કરી ધરપકડ। બંને યુવક પર આરોપ છે પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી સગીર વયની સગી બહેનોને પ્રેમ જાળમાં ફસાવ્યાનો। બાદમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું। ખેડા જિલ્લા સહકારી બેંકના બ્રાન્ચ મેનેજર હરીશ પટેલના મોત બાદ કર્મચારીઓમાં છે ભારે આક્રોશ। ગઈકાલે કર્મચારીઓએ હલ્લાબોલ મચાવી ચેરમેન પદેથી તેજસ પટેલને હટાવવાની માંગ કરી। એવામાં આજે ચેરમેન તેજસ પટેલે આપી પોતાની પ્રતિક્રિયા। તેજસ પટેલ અનુસાર બેંકના પડતર કામો પૂરા કરવા દરેક કર્મચારીઓની ફરજ છે। 17 તારીખે નાબાર્ડનું ઇન્સ્પેક્શન થવાનું હોય। બ્રાન્ચની પડતર કામગીરી રજાના દિવસે પણ પૂર્ણ કરવા તમામ બ્રાન્ચના મેનેજરને જાણ કરી હતી। જોકે અકસ્માતમાં સેવાલિયા બ્રાન્ચના મેનેજર હરીશ પટેલનું મોત થયું તે દુઃખદ છે। તેજસ પટેલે આરોપ લગાવ્યો કે હરીશ પટેલના મૃત્યુ પર એ કર્મચારીઓ રાજનીતિ કરી રહ્યા છે જેમને કામ નથી કરવું। તેજસ પટેલનું કહેવું છે કે મૃતક કર્મચારીના પરિવારને વળતર અપાશે। ચેરમેને પોતાના તરફથી પણ 5 લાખ આપવાની જાહેરાત કરી।